12 વર્ષે વિશ્વાસ વિકાસ અને જન કલ્યાણના થીમ હેઠળ વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત તાપી જિલ્લામાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન વોરા હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન તથા પીએમ કિસાન ઉત્સવ દિવસનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમને અધ્યક્ષસ્થાને સંબોધતા રાજ્યના આદિજાતિ વિકાસ તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ મધ્યમ વર્ગ યુવાનો મહિલાઓ અને ખેડૂતોને આત્મનિર્ભરતા તથા સમૃદ્ધિ માટે હંમેશા ચિંતા કરી। કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલી બનાવી। આજે ડીબીટી દ્વારા વર્ષ કુલ 6,000ની સહાય મળવાથી ખેડૂતોની હેતુલક્ષી અને ખેતીલક્ષી જરૂરિયાતો સંતોષાઈ રહી છે। આ સાથે તેમણે તાપી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સામૂહિક ઝુંબેશમાં જોડાવા માટે ખાસ અનુરોધ કર્યો છે। આ પ્રસંગે રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે આજે વ્યસનમુક્ત લોકો પણ ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે, જેનું મુખ્ય કારણ ખેતીમાં રાસાયણિક ખાતરોનો આંતરિક છે અને આજે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે। યશસ્વી પ્રધાનમંત્રીજીના સુશાસનના 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ માટે જે રીતે સુશાસનની અંદર સેવક બનીને આ દેશની અંદર જે સેવા કરી છે કે આજે પૂરા ગુજરાતના અને પૂરા ભારતની અંદર ભવ્ય રીતે 12 વર્ષની ઉજવણી થઈ રહી છે અને અનેક જગ્યાએથી નરેન્દ્ર મોદી સાહેબ માટે શુભકામનાઓ થઈ રહી છે। આજે જ્યારે વ્યારા ખાતે મારા પ્રભારી જિલ્લાની અંદર પ્રાકૃતિક કૃષિ સંવાદ માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા। આજે યશસ્વી પ્રધાનમંત્રીજીએ પશ્ચિમ બંગાળની અંદર ખૂબ મોટા સંમેલન સાથે ખૂબ સારા ઉત્સવ સાથે આજે આ દેશની અંદર 9 કરોડથી પણ વધારે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન નિધિ દ્વારા 2,000 રૂપિયા ડીબીટીથી એમના ખાતામાં નાખવામાં આવ્યા। આજે તાપી જિલ્લાની વાત કરું તો 92,000થી પણ વધારે ખેડૂતોના ખાતામાં 18 કરોડ 20 લાખ રૂપિયા જેટલી રકમ આજે તાપી જિલ્લાની અંદર પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ છે। આજે જે સ્ટોલ ઉપર અમે ફરતા હતા એ પ્રમાણે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી ને ખાસ કરીને આપણા ગવર્નર્સ રાજ્યપાલ આજે ગામડે ગામડે જઈને પ્રાકૃતિક માટે ખેડૂતો સાથે સંવાદ કરે છે। પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, સારું ઉત્પાદન કેવી રીતે લેવું એના માટે પણ એ ત્યાં રાત્રિ રોકાણ સાથે ત્યાં સંવાદ કરે છે। ત્યારે હું આશા રાખું છું કે આજના સંમેલનમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હતા। તાપી જિલ્લો પણ એક ડાંગનો પડોશી જિલ્લો છે, તો પ્રાકૃતિક તરફ આવનારા દિવસોમાં ખેડૂતો એ તરફ પણ આગળ વધે અને ચોક્કસ અમે અમારા રાજ્ય સરકારના મંત્રી શ્રી જયરામભાઈ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી સુરજભાઈ, અમારા કિસાન મોરચાના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। 100% અમે અહીંયાના ખેડૂતોને પણ મદદ કરીશું। આશા રાખીએ છીએ કે આપણી ભૂમિને આપણે બચાવીએ, આપણી નવી પેઢીને પણ આપણે સારી ભૂમિ આપીએ, જેથી આવનારા દિવસોમાં પણ એ લોકો પણ ખૂબ સારું જીવન સાથે પ્રગતિ કરી શકે। એ જ શુભકામના। ધન્યવાદ। રિપોર્ટર આશીષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।